ઘઉંના લોટમાંથી ચોકલેટ બ્રાઉનીની રેસીપી બતાવીશ. એના માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ લીધો છે, ચાળીને રાખ્યો છે. અહીંયા 3 ચમચી કોકો પાવડર લીધો છે, 1 ચમચી બેકિંગ પાવડર. આ બધું મિક્સ કરી દેવાનું. આ મિક્સ થઈ ગયું છે તો હમણાં બાજુમાં રાખીશું. બોઇલરથી આપણે કરવાના છે, તો મેં નીચે તપેલીમાં પાણી મૂકી દીધું છે. એક બાઉલ લીધો છે, એમાં અડધો કપ જેટલું બટર એડ કરી દઈશું. 100 ગ્રામ જેટલી મેં ચોકલેટ લીધી છે. આ બંનેને મેલ્ટ થવા દઈશું. મેલ્ટ થઈ ગઈ છે તો આમાં અડધો કપ જેટલું બુરું ખાંડ પણ એડ કરીશું અને અડધી ચમચી વેનીલા એસેન્સ એડ કરીશું અને મિક્સ કરી દઈશું. ચોકલેટનું મિશ્રણ મેં નીચે ઉતારી દીધું છે. ઠંડુ થઈ જાય પછી અંદર એડ કરીશું. બધું અંદર એડ કરી દઈશું. એક વખત મિક્સ કરી દેવાનું. કર્યું છે થોડુંક ઠીક છે તો આમાંથી 4 થી 5 ચમચી જેટલું દૂધ અંદર એડ કરી દઈશું. અને મિક્સ કરી દઈશું. ઠીક છે તો આમાં હું બીજી 4 થી 5 ચમચી એડ કરીશ અને કટ એન્ડ ફોલ્ડમાં મિક્સ કરી દઈશું. આ રીતે કટ એન્ડ ફોલ્ડ કરી દેવાનું છે. આટલું જ રાખવાનું. સપ્પે પેનમાં બને સપ્પે પેન લીધું છે, એને આવી રીતે ફિલ કરી દઈશું. તો બધા ફિલ કરીને મૂકી દઈશું. સપ્પે પેન નહીં મૂકી દઈએ ગેસ ઉપર. આવી રીતે એક પેન લેવાનું છે. પેનને મેં પહેલેથી પ્રી હીટ કરી દીધું હતું. હવે આને 10 મિનિટ માટે 10 થી 15 મિનિટ માટે થવા દઈશું. જોઈએ 15 મિનિટ થઈ ગઈ છે. વાવ, કેવી સરસ થઈ છે. તો હું ગેસ બંધ કરી દઈશ. બ્રાઉની ઠંડી થઈ ગઈ છે. 2 પીસ તો અમારા ઘરમાં ખવાઈ પણ ગયા. જો કેવી સરસ યમ્મી બની છે. આ રીતે બધી બહાર કાઢી લઈશ. થઈ ગઈ એટલે મેં પ્લેટમાં કાઢી લીધી છે. હવે પીસીસ કરીને પણ તમને બતાવું કેટલી સોફ્ટ અને કેટલી યમ્મી બની છે. જો તો તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.